આંબરડી સફારી પાર્ક અને આંબરડી ગામ વચ્ચેના રેવન્યુ વિસ્તારમાં આગ લાગી હતી. વન્ય પ્રાણીઓની વસાહતમાં વિસ્તારમાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. અમરેલી ફાયર બ્રિગેડના જવાનોની 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. અમરેલી ફાયર વિભાગના 3 ફાયર ફાઇટર તેમજ બગસરા નગરપાલિકાના 1 ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી. આજરોજ 3 વાગ્યાને આસપાસના સુમારે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી. આંબરડીની અંદર શેત્રુંજી નદીનો તટીય વિસ્તાર આવેલો છે, જ્યાં રેવન્યુ વિસ્તાર છે. નજીકની અંદર ફોરેસ્ટ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારની અંદર રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના થઈ હતી, જેથી કરીને ગ્રામ્ય લેવલે સરપંચશ્રી દ્વારા ટેલિફોનિક કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. તાત્કાલિક ધોરણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની અંદર જાણ કરતા અને ફાયરની ઇમરજન્સી સર્વિસની ટીમો ત્યાં અમરેલીથી રવાના કરવામાં આવેલી હતી. ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની 3 ટીમ તેમજ બગસરાની 1 ટીમ, ટોટલ 4 ટીમો તાત્કાલિક ધોરણે અહીંયા તૈનાત કરવામાં આવી હતી અને લગભગ અત્યારના તબક્કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવેલો છે. ખાસ કરીને જંગલ વિસ્તાર નજીકમાં આવેલો હોય અને આગ વધુ ના પ્રસરે તેની માટે તાબડતોબ ધોરણે 4 ટીમોને દોડાવવામાં આવી હતી.